Standard 9, Subject English. Students, today we learn Read 21, A Miraculous Reader. Miraculous, it means અદ્ભુત. રીડર એટલે કે વાચક. તો અમિરિક્યુલસ રીડર એટલે કે એક અદ્ભુત વાચક. ચાલો આપણે આપણા પાઠને જોઈએ. આ અદ્ભુત વાચક કોણ છે તે તમે આ ચિત્રના અંદર જોઈ શકો છો. સ્વામી વિવેકાનંદની વાત કરવામાં આવી છે, બરાબર. ચાલો આપણે જોઈએ. સ્વામી વિવેકાનંદ વોઝ અ ગ્રેટ મોન્ક ઓફ ઇન્ડિયા. He attended put Hinduism and the Gita at the top of the World Religions Conference at Chicago. He is also famous for his sharp memory and power of reading ability. Let us read some of the incidents about his extraordinary ability. જુઓ શું કહે છે અહીંયા. સ્વામી વિવેકાનંદ વોઝ અ ગ્રેટ મોન્ક ઓફ ઇન્ડિયા. મોન્ક ઇટ મીન્સ સંન્યાસી, સાધુ. સ્વામી વિવેકાનંદ ભારતના એક મહાન સંન્યાસી હતા. હી અટેન્ડેડ પુટ હિન્દુઇઝમ એન્ડ ધ ગીતા એટ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સ એટ શિકાગો. તેમણે શિકાગોની વિશ્વ ધર્મશાળા, વર્લ્ડ રિલિજિયન્સ એટલે કે વિશ્વ ધર્મશાળામાં હાજરી આપી અને હિન્દુત્વ અને ગીતાને સર્વોચ્ચ સ્થાને મૂક્યા. હી ઇઝ ઓલ્સો ફેમસ ફોર હિઝ શાર્પ મેમરી એન્ડ પાવર ઓફ રીડિંગ એબિલિટી. શાર્પ મેમરી એટલે કે તેજ યાદશક્તિ, તીક્ષ્ણ યાદશક્તિ. તે તેમની તેજ યાદશક્તિ અને પાવર ઓફ રીડિંગ એબિલિટી એટલે કે વાંચન ક્ષમતા માટે પણ જાણીતા છે. લેટ અસ રીડ સમ ઓફ ધી ઇન્સિડન્ટ્સ અબાઉટ હિઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. એબિલિટી એટલે કે ક્ષમતા. ચાલો ત્યારે આપણે તેમની આ અસામાન્ય ક્ષમતા વિશેના થોડાક પ્રસંગો આપણે વાંચીએ, જોઈએ, બરાબર. ચાલો. એન ઇન્ટરેસ્ટિંગ ઇન્સિડન્ટ ટુક પ્લેસ when Swami Vivekananda was living the life of a wandering monk. Swamiji was a great lover of books. In Meerut, he spent much time in reading. At his bidding, Swami Akhanand would go to a local library every day and bring a big volume of Sir John Lubbock's work and return it the following day. જુઓ શું કહે છે. આ એક ઇન્સિડન્ટની વાત કરેલી છે. ઇન્ટરેસ્ટિંગ ઇન્સિડન્ટ ટુક પ્લેસ, હેપન એટલે કે આવો સ્વામી વિવેકાનંદના જ્યારે ભ્રમણશીલ સંન્યાસી, વન્ડરિંગ મોક એટલે કે ભ્રમણશીલ સંન્યાસી તરીકે જીવન ગાળતા હતા ત્યારે એક રસપ્રદ બનાવ બન્યો હતો. ઇન્સિડન્ટ એટલે કે બનાવ, તો કે એક રસપ્રદ ઇન્સિડન્ટ બન્યો હતો, બનાવ બન્યો હતો. કયો બનાવ બન્યો હતો તે આપણે જોઈએ. સ્વામીજી વોઝ અ ગ્રેટ લવર ઓફ બુક્સ. સ્વામીજી પુસ્તકોના ખૂબ ચાહક હતા. ઇન મેરટ હી સ્પેન્ટ મચ ટાઈમ ઇન રીડિંગ. મેરઠમાં તે ઘણો ખરો સમય વાંચનમાં ગાળતા હતા. રીડિંગ એટલે કે વાંચન, વાંચનમાં ગાળતા હતા. એટ હિઝ બિડિંગ સ્વામી અખદાનંદ would go to a local library every day and bring a big volume of Sir John Lubbock's work
એન્ડ રિટર્ન ઇટ ધી ફોલોવિંગ ડે. એટલે કે બીડિંગ એટલે કે કમાન્ડ, આજ્ઞા ઉપર. તેમના આજ્ઞાધારી સ્વામી અખડાનંદ રોજ લોકલ લાઇબ્રેરી એટલે કે સ્થાનિક પુસ્તકાલયમાં જતા અને શું કરતા હતા? સર જ્હોન લુબોકના જીવન અને કવન વિશેનો, સર જ્હોન લુબોકના વર્ક એટલે કે તેમના કામ અને તેમના જીવન અને કવન વિશેનો એક દળદાળ પુસ્તક લઈ આવતા. બિગ વોલ્યુમ એટલે કે વન બુક સેટ એટલે આખો બુકનો તેનો સેટ લઈ આવતા અને બીજે દિવસે એન્ડ રિટર્ન ઇટ ધ ફોલોવિંગ ડે અને બીજે દિવસે તેને પાછા પરત પર કરી આવતા. તો શું આપણે આટલું બધું લાંબુ આટલું બધા વાંચી શકીએ? બિગ વોલ્યુમ એટલે કે આખું તેનું આખા તેના જીવન કવન વિશે આપણે શું એક જ દિવસમાં વાંચી શકીએ? આઈ થિંક સો નો. પણ આપણા જે સ્વામી વિવેકાનંદ છે તે વાંચતા હતા. ધ લાઇબ્રેરિયન થોટ ધેટ સ્વામીજી વોઝ નોટ રીડિંગ ધ બુક. He was trying to impress everyone. Once the librarian openly expressed his doubt of Swami Akhandanand and he reported this to Swamiji. Hearing this, Swamiji himself called on the librarian and said him humbly, "Sir, I have gone through the books attentively. To clear your doubt, you can ask me any question you like." The librarian asked many questions and Swamiji correctly answered them. The librarian was astonished. જુઓ શું થાય છે કે દરરોજ આ રીતે પુસ્તકો મંગાવતા હતા. તેથી ધ લાઇબ્રેરિયન થોટ ધેટ સ્વામીજી વોઝ નોટ રીડિંગ ધી બુક. જેવી રીતે મેં તમને હમણાં કહ્યું તે રીતે કે શું આપણે આખું એક વોલ્યુમ એક દિવસની અંદર વાંચી શકીએ ને બીજે દિવસે પાછા રિટર્ન કરી શકીએ? આપણે તો આપણું પુસ્તક એક આખું એક દિવસમાં નથી વાંચી શકતા ને. તો જુઓ, ધ લાઇબ્રેરિયન થોટ એટલે કે ગ્રંથપાલે લાઇબ્રેરિયનને વિચાર આવ્યો થયું કે સ્વામીજી પુસ્તક વાંચતા ન હતા. હી વોઝ ટ્રાઇંગ ટુ ઇમ્પ્રેસ એવરીવન. તે ફક્ત સૌને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતા હતા. વન્સ ધ લાઇબ્રેરિયન ઓપનલી એક્સપ્રેસ્ડ હિઝ ડાઉટ ટુ સ્વામી અખનાનંદ. સ્વામી અખદાનંદ એન્ડ હી રિપોર્ટેડ ધીસ સ્વામીજી. એકવાર ગ્રંથપાળે ખુલ્લેમ ખુલ્લું ઓપનલી એટલે કે ખુલ્લામ ખુલ્લું એમ તેની શંકા સ્વામી અખદાનંદ સામે વ્યક્ત કરી. ડાઉટ એટલે કે શંકા સ્વામી અખદાનંદ સામે વ્યક્ત કરી. એન્ડ હી રિપોર્ટેડ ટુ સ્વામીજી અને તેમણે આ સાંભળીને સ્વામીજીને કહી, આ વાત સ્વામીજીને કહી દીધી. હિયરિંગ ધીસ, સ્વામીજી હિમસેલ્ફ કોલ્ડ ઓન ધી લાઇબ્રેરિયન. આ સાંભળીને સ્વામીજીએ શું કર્યું? ગ્રંથપાલને મળવા માટે ગયા. એન્ડ સેડ હમ્બલી, હમ્બલી ઇટ મીન્સ પોલાઇટલી, એકદમ નમ્રતાપૂર્વક, અને તેમને એકદમ નમ્રતાપૂર્વક કહ્યું, સર, આઈ હેવ ગોન થ્રુ ધી બુક્સ અટેન્ટિવલી. અટેન્ટિવલી ઇટ મીન્સ કેરફુલી, એકદમ ધ્યાનથી. શું કહ્યું? સર, આઈ હેવ ગોન થ્રુ ધી બુક્સ અટેન્ટિવલી એટલે કે સાહેબ, હું પુસ્તકો ખૂબ રસપૂર્વક વાંચી ગયો છું. ટુ ક્લિયર યોર ડાઉટ યુ કેન આસ્ક મી એની ક્વેશ્ચન યુ લાઈક. તમારો શક દૂર કરવા માટે તમે મને ગમે તે પ્રશ્ન પૂછી શકો છો. ધ લાઇબ્રેરિયન આસ્ક્ડ મેની ક્વેશ્ચન્સ
and Swamiji correctly answered them. જુઓ, લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલે ઘણા પ્રશ્નો સ્વામીજીને પૂછ્યા અને સ્વામીજીએ તેમના ઉત્તર સાચા આપ્યા. The librarian was astonished. Astonished it means surprised. Surprised એકદમ આશ્ચર્યચકિત થઈ જાય, આભો બની ગયો. ગ્રંથપાલ તો આભો બની ગયો, એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. આશ્ચર્યમાં પડી ગયો કે કોઈ રિયલમાં એક દિવસની અંદર આખું એ પૂરું કરી શકે એમ. બરાબર. તો જુઓ, આવો એક ઇન્સિડન્ટ બન્યો હતો. હવે આપણે બીજો ઇન્સિડન્ટ જોઈએ. The Raja of Khetri was equally amazed with Swamiji's mode of reading. Swami would simply turn over the pages of book quite hurriedly from beginning to the end. That was all. The book had been read. When the Raja asked, Swami explained how he developed the speed of reading so fast. He followed these steps. જુઓ શું કહે છે બીજા ઇન્સિડન્ટમાં. The Raja of Khetri was equally amazed with Swamiji's mode of reading. ખેત્રીના રાજાને પણ સ્વામીજીની વાંચન પદ્ધતિ માટે એવું જ આશ્ચર્ય થયું હતું. કેવું? Swami would simply turn over the pages of books quite hurriedly from beginning to end. Hurriedly એટલે કે very hastily, ઝડપથી. સ્વામીજી શરૂઆતથી છેવટ સુધી સહજતાથી પુસ્તકના પાના ખૂબ જ ઝડપથી પલટાવતા હતા. એટલે કે શરૂઆતથી લઈને કે છેલ્લે સુધી ખૂબ જ ઝડપથી પલટાવતા હતા. That was all. એટલું પૂરતું હતું. The book had been read. પુસ્તક વંચાઈ જતું. When the Raja asked, જ્યારે રાજાએ પૂછ્યું, Swami explained how he developed the speed of reading so fast. સ્વામીજીએ ખુલાસો કર્યો કે તેમને વાંચવાની આટલી ઝડપ કઈ રીતે વિકસાવી. He followed this step. આ ઢબે તેઓ વાંચતા હતા. તમે પણ આ ઢબે વાંચવાનો પ્રયત્ન કરી શકો. શાયદ તમારી પણ વાંચવાની રીત એ વધી જાય. In the beginning, he fixed his attention on a particular letter of alphabets, then pronounced it twice or thrice. શરૂઆતમાં, beginning it means શરૂઆતમાં, ફિક્સ્ડ અટેન્શન એટલે કે તેઓ એક વર્ણ, પર્ટિક્યુલર લેટર એટલે કે એક વર્ણ, આલ્ફાબેટ એટલે કે મૂળાક્ષર પર ધ્યાન કેન્દ્રિત કરતા, એકદમ તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા. પછી તેને તે 2 વાર કે 3 વાર, થ્રાઇસ એટલે કે 3 વાર મોટેથી, પ્રોનાઉન્સ્ડ એટલે કે ઉચ્ચારતા, મોટેથી ઉચ્ચારતા. શરૂઆતમાં તેઓ એક વર્ણ કે મૂળાક્ષર પર ધ્યાન કેન્દ્રિત કરતા, પછી તેને તે 1 કે 2 કે 3 વાર મોટેથી જોશથી બોલીને ઉચ્ચારતા. Then moved on to the next letter to utter the whole word. પછી તેઓ આખોય શબ્દ ઉચ્ચારવા બીજા વર્ણ પર જતા. એટલે કે નેક્સ્ટ લેટર, બીજો શબ્દ, આખોય શબ્દ ઉચ્ચારવા બીજા વર્ણ પર જતા. ત્રીજી રીત, mastered the art of reading a little and kept the attention on each word. વાચન કળા થોડી ઘણી, તેમણે વાચન કળા થોડી ઘડી હસ્તગત કર્યા બાદ, માસ્ટર થયા બાદ દરેક શબ્દ ઉપર ધ્યાન આપ્યું. એટલે કે તેમણે પહેલાં શાના ઉપર ધ્યાન આપ્યું? વર્ણ પર. પછી તેઓ શબ્દ ઉપર ગયા. એટલે કે હસ્તગત કર્યા બાદ તેમણે શબ્દ ઉપર, અટેન્શન ઓન ઈચ વર્ડ,
એટલે કે પછી તેમણે શબ્દ ઉપર ધ્યાન આપ્યું. આફ્ટર મચ પ્રેક્ટિસ હી રીડ અ સેન્ટેન્સીસ એટ અ ગ્લેન્સ એટલે કે વેરી ક્વિકલી, ઝડપથી. પછી તેઓએ શું કર્યું શબ્દ પરથી, તે કે ત્યાર પછી ઘણા મુહાવરા પછી, આફ્ટર મચ પ્રેક્ટિસ એટલે કે ઘણી બધી પ્રેક્ટિસ પછી હી રીડ અ સેન્ટેન્સીસ એટ અ ગ્લેન્સ, તેઓ એક જ નજરમાં આખું વાક્ય વાંચી લેતા હતા. સેન્ટેન્સ એટલે કે વાક્ય, તે કે એક નજરમાં તેઓ આખું વાક્ય વાંચી લેતા હતા. પછી શું કર્યું, તે કે ઇન્ક્રીઝ હિઝ પાવર ઓફ કોન્સન્ટ્રેશન એન્ડ રીડ અ પેજ ઇન હિઝ ટ્વિંકલ આઈઝ. જુઓ શું કર્યું, ઇન્ક્રીઝ એટલે કે વધારો કર્યો. કઈ રીતે, તે કે પાવર ઓફ કોન્સન્ટ્રેશન, એકાગ્રતા વધારીને, ટ્વિંકલિંગ આઈસ એટલે કે આંખના પલકારામાં તેઓ આખું પાનું વાંચી લેતા હતા. For these three things are necessary: continuance, practice and concentration. જુઓ, વાંચવાની અંદર ઝડપ વધારવા માટે આપણને કઈ કઈ વસ્તુઓની જરૂર છે, કે 3 બાબતો જરૂરી છે. કઈ 3 થિંગ્સ, 3 બાબતો જરૂરી છે. કઈ તે કે કન્ટાઇનન્સ એટલે કે સેલ્ફ કંટ્રોલ, આત્મસંયમતા, આપણા ઉપર પોતાની જાત પર આત્મસંયમતા હોવું જોઈએ. બીજું પ્રેક્ટિસ એટલે કે મુહાવરો કરવો, વારંવાર તેની પ્રેક્ટિસ કરતા રહેવું. અને ત્રીજું કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતા આપણી અંદર હોવી જોઈએ. એનીબડી કેન અચીવ ધીસ પાવર ઇફ હી માસ્ટર્સ ધીસ 3 થિંગ્સ. જો આ 3 બાબતો ઉપર પ્રભુત્વ મેળવી શકાય તો કોઈ પણ વ્યક્તિ આ શક્તિ પ્રાપ્ત કરી શકે છે. તમે પણ આ શક્તિ પ્રાપ્ત કરી શકો છો. તમારે આ 3 વસ્તુ પર ધ્યાન આપવાનું છે. કઈ, આત્મસંયમતા, વારંવાર પ્રેક્ટિસ કરવી અને એકાગ્રતા, ધ્યાન આપીને કરવું. બરાબર, આ 3 વસ્તુ તમે પણ કરી શકો છો. આગળ જુઓ, ત્રીજું, વન્સ સ્વામીજી રિસાઇટેડ ફ્રોમ memory a large portion of Pickwick Papers before Haripada Mitra. He was astonished. Swami told him that he had read the book only once. Hearing this, he was more astonished. Swami also told Mitra that concentration and continence sharpen the mind. જુઓ શું કહે છે આ ત્રીજો એમનો કે વન સ્વામીજી રિસાઇટેડ ફ્રોમ મેમરી અ લાર્જ પોર્શન ઓફ પિકવિક પેપર્સ બિફોર હરિપદા મિત્ર. એટલે કે એકવાર હરિપદા મિત્રની આગળ સ્વામીજી પિકવિક પેપર્સનો એક ઘણો મોટો અંશ મોઢે બોલી ગયા. લાર્જ પોર્શન એટલે કે મોટો અંશ મોડે બોલી ગયા. હી વોઝ એસ્ટોનાઇઝડ, તેઓ દિગ્મુગ્ધ થઈ ગયા, આશ્ચર્યમાં પડી ગયા. સ્વામી ટોલ્ડ હિમ ધેટ હી હેડ રીડ ધી બુક ઓનલી વન્સ. સ્વામીજીએ તેમને કહ્યું કે તેમણે તે પુસ્તક માત્ર એક જ વાર વાંચ્યું છે. હિયરિંગ ધીસ હી વોઝ મોર એસ્ટોનિશ્ડ. આ સાંભળીને તેઓ વધારે પડતા નવાઈ લાગી. આ સાંભળીને તેમને ખૂબ જ નવાઈ લાગી, ખૂબ જ આશ્ચર્ય થયું કે એકવાર વાંચવામાં આટલું એનાથી યાદ થઈ જાય એમ. સ્વામી ઓલ્સો ટોલ્ડ મિત્રા ધેટ કોન્સન્ટ્રેશન એન્ડ કોન્ટિનેન્સ શાર્પન ધી માઇન્ડ. સ્વામીજીએ શું કહ્યું? સ્વામીજીએ મિત્રાજીને એમ પણ કહ્યું કે કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતા
અને કોન્ટિનેન્સ એટલે કે આત્મસંયમતા, શાર્પન તીક્ષ્ણ બનાવે છે શેને એટલે કે માઇન્ડને. સ્વામીજીએ શું કહ્યું મિત્રાજીને? એમ પણ કહ્યું કે એકાગ્રતા અને આત્મસંયમ બુદ્ધિને તીક્ષ્ણ બનાવે છે, તેજ બનાવે છે. બરાબર, આગળનો ભાગ જોઈએ. વન્સ સ્વામીજી ડિસિપલ શરદચંદ્ર ચક્રવર્તી come to see him, he saw a new set of Encyclopedia Britannica in Swamiji's room. He remarked, "It is really very difficult to read many volumes in one lifetime." Swamiji did not agree. "What do you mean?" he said. "Ask me anything you like from the 10 volumes. I have just finished them." જો શું થઈ છે? વન્સ એકવાર સ્વામીજી's disciple શરદચંદ્ર ચક્રવર્તી કમ ટુ સી હિમ. ડિસિપલ એટલે કે શિષ્ય. એકવાર સ્વામીજીના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તી તેમને મળવા આવ્યા. હી સો અ ન્યૂ સેટ ઓફ ઇન્સાઇક્લોપીડિયા બ્રિટેનિકા ઇન સ્વામીજીસ રૂમ. તેણે શું જોયું? તેમણે સ્વામીજીના ખંડમાં ઇન્સાઇક્લોપીડિયા બ્રિટેનિકાનો નવો સેટ સ્વામીજીના રૂમમાં જોયો. હી રિમાર્ક્ડ, "It is really very difficult to read many volumes in one lifetime." શું કહે છે તે? તેમણે કહ્યું, "It is very difficult." એક જ જિંદગીમાં આટલા બધા ગ્રંથખંડ વાંચવા, વોલ્યુમ્સ વાંચવા, ઘણા બધા વોલ્યુમ્સ વાંચવા ખરેખર ખૂબ મુશ્કેલ છે. વન લાઈફ ટાઈમ એટલે કે એક જિંદગીમાં આટલા બધા ગ્રંથખંડ વાંચવા ખરેખર ખૂબ મુશ્કેલ છે. હી સેડ તેણે કહ્યું. આસ્ક મી એનીથિંગ સ્વામીજી ડીડ નોટ અગ્રી. સ્વામીજી તેની વાત સાથે સંમત થતા નથી. વોટ ડુ યુ મીન? તું શું કહેવા માંગે છે? હી સેડ તેણે કહ્યું, આસ્ક મી એનીથિંગ યુ લાઇક ફ્રોમ ધી 10 વોલ્યુમ્સ. 10 વોલ્યુમ વાંચ્યા તમે મને આ 10 ગ્રંથખંડમાંથી જે પૂછવું હોય તે પૂછો. આઈ હેવ જસ્ટ ફિનિશ ધેમ. મેં હમણાં જ તેને વાંચીને પૂરા કર્યા છે. તે આ રીતે તેને પૂછે છે. બરાબર, આગળનું. The disciple asked Swamiji a number of questions from each volume. Swamiji answered all the questions. In many cases, Swamiji quoted even the page number of the book, at least to initial self-confidence in his disciple. Swamiji said, "Look, my child, observe strict continence and master everything you wish and acquire this kind of memory." જુઓ, જ્યારે એમનો સ્ટુડન્ટ પોતે શું કહે છે એમને કે એક જિંદગીની અંદર આટલા બધા ગ્રંથખંડ વાંચવા ખરેખર ખૂબ જ મુશ્કેલ છે, ત્યારે સ્વામીજી એની વાત સાથે સહેમત થતા નથી અને શું કહે છે? ધ ડિસિપલ આસ્ક્ડ સ્વામીજી અ નંબર ઓફ ક્વેશ્ચન્સ ફ્રોમ ઈચ વોલ્યુમ. એટલે કે સ્વામીજીનો જે શિષ્ય છે તેણે સ્વામીજીને દરેક ગ્રંથખંડમાંથી અનેક પ્રશ્ન પૂછે છે. બરાબર, સ્વામીજી આન્સર્ડ ઓલ ધી ક્વેશ્ચન. એટલે કે સ્વામીજી બધા જ પ્રશ્નોનો ઉત્તર આપે છે. ઇન મેની કેસીસ સ્વામીજી કોટેડ ઇવન ધ પેજ નંબર ઓફ ધી બુક. એટલે કે ઘણા બધા કેસની અંદર ઘણા બધા જે પ્રશ્નો એણે પૂછ્યા તેના અંદર શું કરે છે? કોટેડ ઇટ મીન્સ ટોલ્ડ, કહેવું. ઘણા બધા પેજ નંબર સાથે તેમણે જવાબ આપ્યા, પાના નંબર સાથે તેમણે જવાબ આપ્યા.
At last, too initial self-confidence in his disciple, Swamiji said, "Look, my child, observe strict continent." શું કહે છે? આ રીતે જવાબ આપવા પછી એના સ્ટુડન્ટને એટલાસ છેવટે પેલા શિષ્યમાં આત્મવિશ્વાસ જન્માવવા માટે, સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ વધારવા માટે સ્વામીજીએ કહ્યું, લુક માય ચાઇલ્ડ, જો બેટા, ઓબ્ઝર્વ સ્ટ્રિક્ટ કોન્ટિનેન્સ એન્ડ માસ્ટર એવરીથિંગ યુ વિશ એન્ડ એક્વાયર ધીસ કાઇન્ડ ઓફ મેમરી. એટલે કે સખત કોન્ટિનેન્ટ, આત્મનિયંત્રણ એટલે કે સખત આત્મનિયંત્રણ કેળવ અને તે તું જે ઈચ્છે તેની અંદર તું પ્રભુત્વ મેળવી શકે. માસ્ટર એટલે કે તું દરેક વસ્તુના અંદર માસ્ટરતા મેળવી શકે. એન્ડ એક્યુર ધીસ કાઇન્ડ ઓફ મેમરી, અને આ પ્રકારની યાદશક્તિ પ્રાપ્ત કરી શકે. એટલે કે તારે તારા ઉપર શું કરવાનું છે? તારી અંદર સેલ્ફ કોન્ફિડન્સ લાવવાનું છે, તારા ઉપર સખત આત્મનિયંત્રણ કરવાનું છે. તો તું તારી યાદશક્તિને આ રીતે વધારી શકે છે અને તેનાથી તારી વાંચવાની શક્તિ પણ વધી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમે પણ ટ્રાય કરી શકો છો કે શું તમે આ રીતે ટ્રાય કરવાથી તમારી અંદર પણ શાયદ વાંચવાની ક્ષમતા વધી જાય અને તમને વાંચવાનો શોખ પણ વધી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.